રોડ સ્થિત માન દરવાજા વિસ્તારમાં ખાતે ખ્વાજાનગરમાં ગટરના પાણીની રહેવાસીઓને ગંભીર પરેશાનીનો સામનો કરી રહ્યા છે। લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યા હવે લોકોના ધીરજના બાંધ તોડવા પહોંચી છે, જેથી કંટાળી આજે સુરત મહાનગરપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। વિસ્તારના લોકોનો આરોપ છે કે ગટરનું પાણી રસ્તા ઉપર વહેવા, ઘરોમાં પ્રવેશવા અને આસપાસના ઇલાકામાં દુર્ગંધ ફેલાવવાની ઘટનાઓ સતત બની રહી છે। આ સ્થિતિએ લોકોનું રોજિંદુ જીવન દુસ્સાહ બનાવી દીધું છે અને સ્વચ્છતા તથા આરોગ્યને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે। વિરોધ દરમિયાન સ્થાનિકોએ હાય હાય અને એસએમસી હટી ગઈ જેવા નારા લગાવ્યા હતા। તેમણે મહાનગરપાલિકા પ્રશાસન ઉપર નિષ્ક્રિયતા અને ઉપેક્ષાના આરોપો મૂક્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે ઘણીવાર ફરિયાદો કરવા છતાં પાઇપલાઇન અથવા ગટર સિસ્ટમમાં આવેલી ક્ષતિનું સમયસર અને સ્થાયી નિવારણ થયું નથી। સમસ્યા એવી છે કે ખ્વાજાનગરમાં હાલ છેલ્લા 6 મહિનાથી ખ્વાજાનગર વિસ્તારના બાખલ મોલ્લા વિસ્તારના લોકોને ડ્રેનેજની સમસ્યા થઈ રહી છે અને એનો હાલ સુધી અત્યાર સુધી આજ દિવસ સુધી કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી। સુરત મહાનગરપાલિકા ખાલી એટલું કહીને ખાલી એટલું નિકાલ કરી જાય છે કે ખાડી ઉભરાય છે અને ખાડીના લીધે પાણી બેક મારે છે, પણ એનું કાયમી નિરાકરણ કરતી નથી। એમ કહે છે કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટરને આ કામ આપેલું છે ને કોન્ટ્રાક્ટર એ કામ કરે ત્યારે અમે એ કરશું। જ્યારે મેં પોતે ગાડી મંગાવીને અહીંયાથી પ્રેશર મંગાવ્યું, જ્યાં સુધી આપણે ઉભા રહીએ ત્યાં સુધી એ લોકો ખાલી સાફ કરીને નીકળી જાય છે, પણ કચરું પણ નિકાલ કરતા નથી। રોજ સવારની પોરમાં 9 વાગ્યાથી લઈને 10:30, 11 વાગ્યા સુધી પાણી ઉભરાયા કરે છે અને લોકો એવી હાલતમાં અહીંયા જી રહ્યા છે કે જાણો પાણીમાં, ગંદા પાણીમાં જીવવાની એ લોકોને આદત પડી ગઈ છે। તો સુરત મહાનગરપાલિકા ક્યારે જાગશે? જ્યારે કોઈક મોટું રોગચાળો ફાટે ત્યારે જાગશે। મહાનગરપાલિકા સુરત સ્માર્ટ સિટીનું વખાણ કરે છે। સુરત મહાનગરપાલિકા સુરત સ્માર્ટ સિટીનું જે વખાણ કરે છે ફક્ત કાગળના ચોપડાઓ પર છે। સ્લમ વિસ્તારોમાં આવીને તમે જુઓ, છેલ્લા 24 કલાકો સુધી અહીંયા પાણી હોય છે। મસ્જિદ અહીંયા છે, મસ્જિદની આજે શુક્રવાર છે, લોકો નમાઝ પડવા આવે તો નમાઝ પડવામાં બી એટલી તકલીફ થઈ રહી છે કે કઈ રીતે નમાઝ પડશે? રોગચાળો ફાટે ત્યારે જોવાની છે। એટલે ખાલી ચોપડા ઉપર સ્માર્ટ સિટી ખાલી સુરત મહાનગરપાલિકા છે। લિંબાયત ઝોનના અધિકારીઓ આવીને ખાલી વિઝિટ મારતા છે, પણ કાગળના ચોપડાઓ ખાલી કાળા કાગળો ખાલી પૂરા કરવા કરતા હોય છે, યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી। કોર્પોરેટર અહીંયા આવવાનું જોવા બી નથી માંગતા, એટલે એક પણ અહીંયા આવવા નથી માંગતા અને ખબર નહીં સુરત અહીંયાના લોકોને બી સુરત મહાનગરપાલિકામાં જીવવાનું હક છે। એ લોકો ટેક્સ આપી રહ્યા છે, છતાં બી આ લોકોને કોઈ કામગીરી થઈ નથી। સુરત મહાનગરપાલિકાના સ્થાનિકો વતી મારી ખાલી એટલી જ ડિમાન્ડ છે કે આ લોકોનું કાયમી નિરાકરણ કરવામાં આવે। જો ડ્રેનેજ લાઈન ચેન્જ કરવાની હોય કે ઉપર સુધી નાખવાની હોય તો એ કરી દો, કારણ કે મોટો રોગચાળો નહીં ફાટે તો એ નવાઈની વાત નથી, કારણ કે છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પરિસ્થિતિ ગુજરી રહ્યા છે। જો આ નિકાલ નહીં થાય તો અમે પછી સુરત મહાનગરપાલિકામાં લિંબાયત ઝોન ખાતે અમે સ્થાનિકો સાથે અહીંયાથી આ ગટરનું પાણી અમે બોટલોમાં, ડોલમાં, બાલ્ટીઓમાં ભરાઈને લઈને સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની ઓફિસમાં અમે લઈને ત્યાં બેસી જઈશું ને ધરણા પ્રદર્શન પર જ્યાં સુધી નિકાલ नहीं આવશે। आपका नाम? नूरजावेद। क्या समस्या और क्या तकलीफ? हमको ये समस्या, ये तकलीफ है कि हमारी तरफ गंदगी बहुत है। हमारे स्कूल मदरसे वाले बच्चे को जाने के लिए तकलीफ है और हमारे तरफ बहुत गंदगी है। हमारे सफाई वाले कोई आते नहीं। हमने बार बार करे शिकायत, लेकिन कोई आया नहीं। 6 महीने 8 महीने से हमारी तरफ तकलीफ है। हमारे तरफ मच्छर बहुत ज्यादा हो गए और बीमारी का ये है कि मलेरिया, बच्चों को संडास, वामिट, तो हमारे को दवा खाने को ले जाएगा, क्योंकि हमारे पास इतने पैसे कि हम पैसे लगाएंगे बच्चे लोगों को। आते हैं? कोई नहीं आता हमारी तरफ देखने के लिए। कितना पानी भरा जाता है? घुटने जितना पानी भरा जाता है। क्या बोलना चाहते हो? हम बोलना चाहते हैं कि हमको साफ सफाई चाहिए बस, और कुछ नहीं चाहिए।